जय माताजी मित्रों, आज बनासकांठानी सफर में फरता फरता अपने पालनपुर तालुकाना कुंभासण गामे आई गया छीए, ज्यां रक्षाबंधन निमित्ते अनोखी रीते उजवातुं पर्व गामना लोको मळी सौ साथे मळीने एक अनोखुं पर्व उजवे छे। जेना आजे हूँ तमने झांकी करावीश, एना रीत रिवाजनी झांकी करावीश, तो तमे मारी चेनल में बन्या रहो। मित्रों, आ विषे गामना एवा सरपंच श्री रमेशभाई मेसरा आपने शू कहे छे ते जाणीए। हमारा गाँव को वर्षों अमे रीतना उजवाय छे। रक्षाबंधनना दिवसे मटकीओ लई अमे छोड़ी अने आमां कोई गामना माणसो विरोध करे खरा? ना, कोई विरोध करतो नहीं। आ परंपरा हेडी ज आवे वर्षोथी अमे वर्षोथी चाले आवे। वर्षोथी आवे। हाल हूँ सरपंच तरीके એટલે હું ભાઈ હતી 7 વર્ષથી હું કોશિશ કરાવું। બ્રાહ્મણને બોલાવીને વિધિ કરવામાં આવે છે। આ પરંપરા ઉજવવા માટે 4 માટલાઓ છે જેનું પૂજન કરવામાં આવે છે। તો તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે બ્રાહ્મણ દેવતા વિધિ કરી રહ્યા છે, જેમાં 4 માટલાનું પૂજન કરવામાં આવે છે। એની અંદર થોડું ધાન નાખવામાં આવે છે। આ 4 માટલા સાથે લકડાનું વળ પણ બનાવેલું હોય છે, જેના ઉપર ફરીને આવી પાણી ભરી આવીને આ માટલા એના ઉપર ફોડવામાં આવે છે। બ્રાહ્મણ દેવતા દરેક 4 મિત્રો જે માટલા ઉપાડશે એના હાથે દોરા બાંધશે। હવે આ મિત્રો પાણી ભરવા જઈ રહ્યા છે, જ્યાં આગળ તળાવને કિનારેથી પાણી ભરી લાવશે અને પછી દેવાળ ઉપર ફોડશે। તો આપણે હવે ક્યાંથી પાણી ભરી લાવે તે જોઈ લઈએ। આ 4 માટલા પાણીના ભરાઈ ગયા છે, તો તમે મિત્રો જોઈ રહ્યા છો, તેની અંદર થોડા દાણા પણ દેખાય છે। તો આ વિશે આ માટલા ભર્યા છે એના વિશે શ્રી રમેશભાઈ કુંભાસણા શું કહે છે તે જાણીએ। આ બળેવના પૂનમને રક્ષાબંધનના દિવસે બળવ્યા આજથી ને અમારું ગામ વસ્યું કુંભાસણ ગામ વસ્યું ને ત્યારથી પરંપરા ચાલુ છે। એ કુંભાસણના મેળાના છોકરા ઉજવે। એટલે આ માટલા વાળું શું પ્રયોગ એનો શું કહેવાય? આ 4 મહિના હાડ શ્રાવણ ભાદરવન આહો આના ઉપરથી ભેજવાળું વાતાવરણના માટલામાંથી વરસાદની ખબર પડે કે વરસાદ આવશે કે નહીં આવે। હા, કયા માટલું ભેજવાળું છે, એ જે ભેજવાળું હોય એમાં વરસાદ, એ મહિનામાં વરસાદ પડે। અને આ તમે મનાવો એમાં કોઈ ગામના માણસો વિરોધ કરે ખરો? નહીં, કોઈનો ને 18 કુંભ સાથેના પ્રસંગ બનાવવામાં આવે। સરપંચ સાથે હોય છે? સરપંચ સાથે, સરપંચના હાથે જ ગામના લોકો પટલિયા સાથે ઠાકોરપી તમામ 18 કુંભ સાથે મળીને આ પ્રસંગ બનાવવામાં। આ પરંપરા ક્યારની ચાલતી છે? આ કુંભાસણ ગામ વસ્યું ને ત્યારથી આ પરંપરા ચાલુ। બરોબર। તો મિત્રો, તમે જોયું તે પ્રમાણે આ રીતે કુંભાસણ ગામની અંદર રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે। તો તમે મારી ચેનલનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય હિન્દ।